સઘન કંદરા મનોરથ એટલે પ્રભુ લીલાની એવી અલૌકિક અને અંતરંગ અવસ્થા જ્યાં શબ્દો પહોંચતા નથી અને માત્ર ભાવ જ પ્રવેશી શકે છે. આ કોઈ બાહ્ય દેખાવનો વિષય નથી, પરંતુ હૃદયના અત્યંત ઊંડાણમાં થતો પ્રભુનો અનેરો અનુભવ છે. મનોરથ એટલે માત્ર મનની ઈચ્છા નહીં, પરંતુ મનને પ્રભુ ચરણ સુધી લઈ જતો દિવ્ય રથ. જ્યારે વૈષ્ણવનું મન સંસારના વિષયોમાંથી હટીને માત્ર ને માત્ર પ્રભુના સુખ, સ્વરૂપ અને લીલામાં ઓતપ્રોત થવા લાગે, ત્યારે તે મનોરથનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. સઘન કંદરાનો ભાવ પણ અતિ સુંદર છે. જેમ ઘનઘોર પર્વતોની વચ્ચે આવેલી ગુફામાં બહારનો કોલાહલ પહોંચી શકતો નથી, તેવી જ રીતે વૈષ્ણવના હૃદયની અંતરંગ કંદરામાં પણ બહારના જગતનો સ્પર્શ રહેતો નથી. ત્યાં માત્ર ને માત્ર પ્રભુ અને ભક્ત વચ્ચેનો અનેરો ભાવ વિહાર રહે છે. આ ભાવ અવસ્થામાં વૈષ્ણવ બહારથી સામાન્ય દેખાય. ધ્યાન આપજો, આ ભાવ અવસ્થામાં વૈષ્ણવ બહારથી સામાન્ય દેખાય, પણ અંદરથી તે પ્રભુ પ્રેમના અપરંપાર સાગરમાં ડૂબેલો રહે છે. પ્રિય વૈષ્ણવો, કોઈને તેની વિરહ વેદનાની ખબર પડતી નથી. કોઈને તેની અંતરની પ્રીતિનો પાર મળતો નથી. એ તો હૃદયની એવી ગુપ્ત ભક્તિ છે જેનો અનુભવ માત્ર કૃપાપાત્ર જીવ જ કરી શકે. પ્રભુની સર્વોચ્ચ કૃપા પણ આ સઘન કંદરામાં અનુભવાય છે. ભક્ત જ્યારે એકાંત ભાવથી પ્રભુને સ્મરે છે, ત્યારે બહારની દુનિયા ભૂંસી જાય છે અને હૃદયમાં માત્ર શ્રી પ્રભુની લીલા રસધારા વહેવા લાગે છે. ત્યાં ન તો પ્રદર્શન રહે છે, ન તો લોક દેખાવો, માત્ર નિઃશબ્દ પ્રેમ, આત્મસમર્પણ અને પ્રભુ સંબંધનો અમૃત અનુભવ રહે છે. આથી સઘન કંદરા મનોરથ એ બાહ્ય ઉત્સવ કરતાં પણ વધુ આંતરિક ભાવનો વિષય છે, જ્યાં મન, ચિત્ત અને પ્રાણ બધું જ શ્રી પ્રભુના ચરણોમાં શાંત થઈ જાય છે અને વૈષ્ણવ અંતરમાં દિવ્ય લીલાનો સાક્ષાત અનુભવ કરવા લાગે છે. તો ચાલો ગિરિરાજજીની સઘન કંદરામાં ખટૃતોની ભાવના સાથે અનેરા મનોરથનો આનંદ માણીએ. શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ.